હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે 2 દિવસીય યુથ ફેસ્ટિવલ કલ્પવૃક્ષનો પ્રારંભ અનુસૂચિત જાતિ પંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મકવાણા, યોગીરાજ મહારાજ અને યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ યુવાનોની આંતરિક પ્રતિભાને ઉજાગર કરવા અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે યોજના આવી રહ્યો છે। તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મકવાણાએ વીર મેઘમાયા સ્મારકની પણ મુલાકાત લીધી હતી। આ પ્રસંગે અનુસૂચિત જાતિ પંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે પાટણ યુનિવર્સિટીમાં મહોત્સવની થીમ કલ્પવૃક્ષ છે। સાધના, મહેનત, તપચર્યા કર્યા બાદ તમારી ઈચ્છા પૂરી થતી હોય છે। ઉંમરની દ્રષ્ટિએ આજે વિશ્વમાં સૌથી યુવા દેશ હોય તો તે ભારત છે, પરંતુ આજે ભારત મહાશક્તિ તરીકે ઉભરી રહ્યું છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની 2047નું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય તે માટે યુવા શક્તિ કેવી રીતે કાર્યરત થઈ રહી છે તેની ઝાંખી જોવા મળી હતી। આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ યુવા પ્રતિભા માટેનું પ્લેટફોર્મ છે। આ પ્લેટફોર્મની અંદર મોટાભાગના યુવા લોકોને આમંત્રિત કરેલ છે, ત્યારે અહીં છેલ્લા 36 વર્ષથી યુવા મહોત્સવ કાર્યક્રમની ઉજવણી પણ થઈ રહી છે, જેમાં આ વર્ષે યુવક મહોત્સવમાં 132 કોલેજના 1500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં દીકરા દીકરીઓની સંખ્યા ખૂબ વધુ હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ગાયક સાગરભાઈ પટેલ, કુલ સચિવ રોહિતભાઈ દેસાઈ તેમજ ચિરાગ પટેલ, NSS પ્રોગ્રામ કોઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કર સહિત વિવિધ વિભાગના પ્રિન્સિપાલ, અધ્યાપકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 36મો યુવક મહોત્સવ યોજાઈ રહ્યો છે। એના ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે પાટણ આવવાનું થયું। પાટણ આવું તો સ્વાભાવિક છે કે અહીંયા વીર મેઘમાયાની જે મંદિર છે, વીર મેઘમાયાએ જે આજથી 1000 વર્ષ પહેલાં અબોલ પશુઓ અને માનવ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી, પાણી વગર તળવળતા જીવો માટે, એ વીરની ભૂમિ પર ગયો, સાથે અહીંયા યુવક મહોત્સવમાં આવ્યો। અને પાટણ એક એવી ધરતી છે કે જ્યાં વારંવાર આવવાનું થતું હોય છે, અને અહીંના જે યુનિવર્સિટી છે એનું જે થીમ છે આ વખતે એ કલ્પવૃક્ષ છે। અને એક ભારત ફરી એક વખત કેવી રીતે મહાશક્તિ તરીકે ધીરે ધીરે ઉભરી રહ્યું છે, અને 2047નું જે વિકસિત ભારતનું માનનીય પ્રધાનમંત્રીજીનું સપનું છે, એ સપનાને સાકાર થાય એ માટે યુવા શક્તિ કઈ રીતે કાર્યરત થઈ રહી છે એની એક ઝાંખી પણ આજે અહીંયા જોવા મળી।